નવસારીમાં આંગણવાડી વર્કરો દ્વારા રેલી કાઢવામાં આવી છે। જિલ્લા કોંગ્રેસની આગેવાનીમાં વર્કરોએ રેલી કાઢી છે। એમએલએ અનંત પટેલ સહિત કોંગ્રેસના પ્રમુખ પણ આ રેલીમાં જોડાયા હતા। વિવિધ પડતર માંગણીઓને લઈ અને વર્કરો દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું। નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિની સાથે નવસારીની જેટલી આંગણવાડીની બહેનો છે એમની સાથે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું। મુખ્ય માંગણી છે હાઈકોર્ટમાં જે રીતે 24,800 નો પગાર સ્વીકારવામાં આવ્યો છે એવી જ રીતે અહીં દરેકને પગાર મળવો જોઈએ અને સરકાર ગુજરાત સરકાર જે રીતે સુપ્રીમ કોર્ટમાં ગઈ છે એને સુપ્રીમ કોર્ટમાં જઈને સ્ટે લાવવા કરતા એમને એમનું મહેનતાણું પૂરા પ્રમાણમાં મળવું જોઈએ। એની સાથે એમના જેટલા બિલના પૈસા સમયસર મળી જવા જોઈએ, પગાર પણ સમયસર મળી જવો જોઈએ। અત્યારે ફેબ્રુઆરી માર્ચ મહિનામાં ફેબ્રુઆરીનો પગાર થાય છે તે તરત જ બંધ થઈ જવું જોઈએ। અમારી આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોની માંગણી એ જ છે કે 20 ઓગસ્ટ 2025 ના રોજ કોર્ટે જે હુકમ જાહેર કર્યો છે કે આંગણવાડી વર્કરને 24,800 અને હેલ્પર બહેનોને 20,300 ચૂકવવામાં આવે। આમ છતાં પણ 6 માસ પૂરા થવા આવ્યા, સરકારનું પેટનું પાણી હલતું નથી, અમને કઈ ચુકાદો બેઠક મળી નથી, અમારી યુનિયનને બોલાવતા નથી। બહેનોને લઈને આજે અમે કલેક્ટર કચેરી સુધી આંગણવાડી બહેનોને લઈને આવેદન પત્ર આપવા માટે આવ્યા છે। ગામમાં કોઈ પણ કાર્યક્રમ હોય, સરકારનો કોઈ પણ કાર્યક્રમ હોય ત્યારે આંગણવાડી બહેનોને પાસે ભરપૂર કામ લેવામાં આવે છે। ભારતીય જનતા પાર્ટીની પર્સનલ મીટિંગોમાં પણ એમનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે। ત્યારે આટલું શોષણ થયા બાદ પગારમાં પણ એમનું વેતનમાં પણ જ્યારે શોષણ થતું હોય ત્યારે બહેનોનું જો કોઈ પણ ભોગે શોષણ ચલાવી લેવાય એમ નથી।